આપણે બધા છે ને હાર્ટ બનાવીને થાકી ગયા, તો બી હાર્ટ બનતું નથી. તો એની માટે આપણે છે ને ડાયરેક્ટલી જો કેટાઈ લગાવવાની છે, અને હાર્ટ કઈ રીતે બનાવવું ને હું તમને શીખવાડું છું. મારી કેટાઈ છે ને પતવા આવી છે, બહુ મસ્ત કલર ચાલ્યો છે મારો. આ કેટાઈની પોલિશ બેઝ કોટ કરીને તમારે ડાયરેક્ટલી એપ્લાય કરવાની છે. ઘણા લોકોનો ફોન બી આવે છે કેટાઈ કઈ રીતે કરું, તો એનો છે ને મારા આઈડીમાં વિડીયો છે. એકવાર છે ને આઈડી ધ્યાનથી જોઈ લેજો, બહુ બધા યુઝફુલ અને ઝીણી વાતની ધ્યાન રાખવાવાળા વિડીયો છે આપણા આઈડીમાં. ક્યાં તમારી મિસ્ટેક થાય છે, શું થાય છે, બધા વિડીયો છે. ને આ બધા વિડીયો છે ને યુટ્યુબમાં અને ફેસબુકમાં બી મૂકવામાં આવે છે. જો આપણે કેટાઈ પોલિશને પેઇન્ટ કરી દીધી. હવે છે ને હાર્ટમાં બહુ બધી રીતે થાકી ગયા પણ થતું નથી. હું એમ કહું તો આમાં તમને કાંઈ હાર્ટ નથી દેખાતું ને તો ડાયરેક્ટલી હાર્ટ થાય. કઈ રીતે થાય? આનાથી હાર્ટ બનશે. આ 6-in-1 મેગ્નેટ છે, આમાં બધી વેરાયટીના મેગ્નેટ એક જોડે આવી ગયેલા છે. તમારે અલગથી કોઈ બી મેગ્નેટ લેવાની જરૂર નથી રહેતી. અને આ જે ભાગ છે ને એનાથી ડાયરેક્ટલી હાર્ટ ક્રિએટ થશે. જો મેગ્નેટ ટચ ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. બની ગયું પરફેક્ટ હાર્ટ. જો દેખાય છે વિડીયો વાળાને? અને આને આપણે છે ને રાહ જોવાની નથી, ડાયરેક્ટલી એને ક્યોર કરવા મૂકી દેવાનું છે. અને કેટાઈ છે ને હંમેશા 1 ફિંગરમાંથી થશે. ને આ બધી વેરાયટીમાં છે ને અલગ અલગ વેરાયટી થશે. આનાથી હાર્ટ બનશે, આનાથી સાઈડ અને સેન્ટર ઇફેક્ટ આવશે, આનાથી આપણે વચ્ચે સેન્ટર લાઈન થશે, આનાથી ક્રોસ થશે, આનાથી ફ્રેન્ચ આર્ટ થશે. બધું એ ઓલ ઇન વન આવી જશે. અને સેન્ટરમાં અહીંયા ફ્લાવર વાળું મેગ્નેટ બી આવી ગયું. ઓકે. અને હજી જે ઘણા બધા લોકોને છે ને આવડું આ હાર્ટ કદાચ ચાલો ગમતું નથી, મારે આવું હાર્ટ કરવું નથી, તો એની માટે આપણી પાસે સરિયા વાળીને કરવા વાળું હાર્ટ બી મળવાનું છે. આ તમારે જાતે સરિયો વાળીને બનાવવો પડશે. જ્યારે આમાં તમારે કોઈ મગજમારી નથી, ડાયરેક્ટલી જો હાર્ટ બની ગયું એકદમ પરફેક્ટ. ઓકે, બાય, થેન્ક યુ.